સાવરકુંડલા ઐતિહાસિક મહત્વ ધરાવતું આ શહેર છે। જોગીદાસ ખુમાણનું આ ગામ છે અને ઇતિહાસમાં આગવી જગ્યા છે, પણ એ વચ્ચેથી જે નાવલી નદી પસાર થાય છે એનું મહત્વ એક સમયે જબરજસ્ત હતું। અત્યારે પણ મહત્વ એટલું જ છે, પણ એનું મૂળ સુકાઈ ગયું છે। આમ તમે જાઓ ચોમાસા વગર તો નદી કોરી કટ હોય છે, એની અંદર કેટલાક દબાણો પણ થઈ જાય છે, પણ જ્યારે વરસાદ આવે, જ્યારે ચોમાસું હોય ત્યારે આ નદી ધસમસતો પ્રવાહ સાથે આગળ વધતી હોય છે। પણ અત્યારે તો ઉનાળામાં આ ચોમાસા જેવો માહોલ સાવરકુંડલામાં જોવા મળી રહ્યો છે। નાવલી નદીનો ચેકડેમ ઓવરફ્લો થઈ ગયો છે અને ધસમસતું પાણી અત્યારે નાવલી નદીમાં વહી રહ્યું છે। હવામાન ખાતાની આગાહીને પગલે આજે 7મા દિવસે અમરેલી જિલ્લામાં કમોસમી વરસાદ વિરામ લેવાનું નામ નથી લેતો। શહેરની, તાલુકાની અને જિલ્લાની અનેક નદીઓ અને ચેકડેમોની અંદર નવા નીર આવ્યા છે। આ સાવરકુંડલાની નાવલી નદીનો ચેકડેમ છે। આ ચેકડેમ લગભગ બપોર પછીનો જે વરસાદ હતો તે વરસાદના કારણે છલકાયો છે। નાવલી નદીમાં પૂર આવ્યું છે અને આ પૂર જે છે તેને જોવા સાવરકુંડલાના શહેરીજનો પણ આવી ગયા છે અને 2 કલાકની અંદર 2 ઇંચ જેટલો વરસાદ ખાબકી ચૂક્યો છે। ત્યારે આ વરસાદથી અને આ નદીના પાણી આવવાથી માત્ર ને માત્ર નાવલી નદીની જે ગંદકી છે કે નાવલી નદીનું જે અંદર રહેલો કચરો તે સાફ થાય છે। ખાસ કરીને ખેતી પાકને કે એને ફાયદાને બદલે નુકસાન થાય તેવી સંભાવના છે અને વરસાદને કારણે અનેક ખેડૂતોનો પાક પણ પલળી ગયો છે, નુકસાન થયું છે। સૂર્યકાંત ચૌહાણ, સંદેશ ન્યૂઝ, અમરેલી। કાઠિયાવાડ અને સોરઠ પંથકમાં જ્યારે કમોસમી વરસાદ વરસે ને એમાં પણ જ્યારે ઉનાળામાં વરસાદ વરસે ત્યારે બાગાયતી પાકના ખેડૂતોને તો ફાળ પડતી જ હોય છે, સાથે સાથે કેરી રસિકોને પણ એટલી જ ચિંતા થતી હોય છે, કારણ કે કેરીનું અહીંયા કેસર કેરીનું વિપુલ માત્રામાં ઉત્પાદન સોરઠ એટલે કે જુનાગઢ પંથક અને અમરેલી પંથકમાં થતું હોય છે। જેવી હાલત અમરેલી પંથકમાં છે એવું જ અત્યારે જુનાગઢ પંથકમાં પણ છે। જુનાગઢના કેશોદમાં ધોધમાર વરસાદ વરસ્યો છે। કેતન ફોન લાઈન પર જોડાયા છે। કેતન, લગભગ છેલ્લા 1 અઠવાડિયાથી સોરઠ પંથકમાં આ જ હાલત જોવા મળી રહી છે। કેરીના પાકને પણ નુકસાન થયું હશે, ખેડૂતો પણ ચિંતામાં હશે, કેરી રસિકો પણ થોડા નિરાશ હશે। ચોક્કસ નુપુર કે જે રીતે વાવેતર કરવામાં આવ્યું છે તલ, મગ, અડદ અને ખાસ કરીને બાગાયતી પાકમાં વાવેતર થયું છે તેને કારણે કમોસમી વરસાદ પડ્યો છે તેમાં ભારે નુકસાનીનો સામનો કર્યો છે। ખેડૂતને માથે ઓઢીને રોવાનો વાર આવ્યો છે। ખાસ કરીને આ વર્ષે ખેડૂતોમાં જે 30% જેટલું જ કેરીનું ઉત્પાદન થવાનું હતું તેની બદલે પણ જે કમોસમી વરસાદ આવતા કેરીને વ્યાપક નુકસાની થઈ છે। હાલ મગ, તલ, અડદ જેવા પાકોમાં પણ છે તે નુકસાની જોવા મળી છે। ખેડૂતો ચિંતામાં છે અને ખાસ કરીને છેલ્લા 6 થી 7 દિવસથી જે વરસાદ પડી રહ્યો છે તેને કારણે ખેડૂતોને ઉભો પાક જે છે તે પણ અત્યારે ધોવાઈ ગયો છે તેવું લાગી રહ્યું છે અને ખાસ કરીને નુકસાનીનો સામનો કરવો પડશે। જી, પાકની નુકસાનીનો સામનો કરવાનો અત્યારે વારો આવ્યો છે। અડદ છે કે બીજા ઘણા બધા પાક છે એ પણ કેરીના પાકની સાથે સાથે નુકસાન થયું છે, એમાં બહુ જ મોટું નુકસાન છે અને એની સાથે સાથે સોરઠ હોય કે પછી અમરેલી એટલે કે કાઠિયાવાડ પંથક હોય કે આ બાજુ પ્રભાસ પંથક, ત્યાં પણ આ જ હાલત છે। પ્રભાસ પંથકમાં ગીર સોમનાથમાં 1 દિવસનો વિરામ લીધો છે આ વણનોતર્યા મેઘરાજાએ અને એના પછી ફરી એકવાર વરસાદ અહીંયા ધમધમતો શરૂ થઈ ગયો છે અને આ દ્રશ્યો તમે જુઓ એવું જ લાગે કે જાણે ચોમાસું ભરપૂર બેઠું હોય, જાણે કે જૂન જુલાઈ મહિનાના દ્રશ્યો હોય એવું અત્યારે દેખાઈ રહ્યું છે। ગીર ગઢડાના ગ્રામ્ય વિસ્તારના દ્રશ્યો છે કે જ્યાં આગળ જબરજસ્ત વરસાદ વરસી રહ્યો છે અને વરસાદની સાથે સાથે વાતાવરણ પણ ઢૂંઢળું થઈ ગયું છે। કાર્તિક ફોન લાઈન પર જોડાયા છે। કાર્તિક પાસેથી જાણીએ કે ખેડૂતોની શું પરિસ્થિતિ, કેવો વરસાદી માહોલ। જી નુપુર, વાત કરીએ તો છેલ્લા 4-5 દિવસથી મેઘરાજા છે તે ગીર સોમનાથ ઉપર ભારે વરસી રહ્યા છે, ત્યારે હવામાનમાં પણ ક્યારેક વાદળછાયું વાતાવરણ જોવા મળ્યું। તેને લઈને છેલ્લા 2 દિવસથી ગીર સોમનાથના ઉના તેમજ ગીર ગઢડાના અનેક વિસ્તારોમાં મેઘરાજા છે તે વરસી રહ્યા છે। તેને લઈને ખેડૂતોએ પોતાના ખેતરોમાં વાવેલા પાક છે તેને ક્યાંક ને ક્યાંક ભારે નુકસાનનો પણ સામનો કરવામાં આવેલો છે। ત્યારે ખેડૂત છે તે હાથમાં જે પોતાનો પાક હતો તેને આજે નિષ્ફળ કર્યા છે। જી નુપુર, અને આ બાજુ સૌરાષ્ટ્રનું પ્રવેશ દ્વાર જેને કહેવામાં આવે છે સુરેન્દ્રનગરના લખતરમાં પણ ધોધમાર વરસાદ વરસ્યો છે। અહીંયા પણ જાણે ચોમાસું બેઠું હોય એવો માહોલ જોવા મળી રહ્યો છે। અત્યારે તો ઉનાળો તપતો હોય અને એમાં પણ સુરેન્દ્રનગર કે રણની કાંઠાની નજીક આવેલો રણકાંઠાની નજીકનો આ પ્રદેશ છે, પણ અત્યારે તમે ત્યાં જુઓ ઠમઠમ વરસાદ વરસી રહ્યો છે। બજારોમાંથી પાણી વહેતા થઈ ગયા છે। શાકભાજીની લારીઓ હોય કે પછી દુકાનો હોય દરેકે ઉપર અત્યારે તાળપત્રી નાખવાનો વારો આવ્યો છે। ધર્મેન્દ્ર વધુ માહિતી સાથે જોડાયા છે। ધર્મેન્દ્ર, કેવો વરસાદ, ખેડૂતોની કેવી ચિંતા? જી, વાત કરવા જઈએ નુપુર, લખતરમાં આજે વરસાદ ઝાપટું પડ્યું હતું, જેમાં લખતરની આજુબાજુના ગામડાની અંદર વરસાદી ઝાપટું પડ્યું હતું, જેમાં લખતરના કહેવા જઈએ તો લરખડિયા, સદા, તલવણી, તનમનિયા, અણિયારી, જમર અને બજરંગપુરા કે વણા ગામ ખાતે વરસાદ પડ્યો હતો, જેમાં હાલ ખેડૂતના ખેતરની અંદર જોવા જઈએ તો તલ, અજમો,
અને એરંડાનો પાક ઊભો છે. જો વરસાદ વધુ પડે તો ખેડૂતોને આ પાકને ભારે નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી છે. જી નિપુર. અમરેલીના ધારીમાં પણ કંઈક એ જ હાલત છે કે છતડિયા અને અહીંયા આસપાસના વિસ્તારમાં ભારે વરસાદ વરસ્યો છે. અહીંયા પણ બારે મેઘ ખાંગા થયા છે. એ પણ ઉનાળામાં આગ ઝરતી ગરમી અત્યારે જ્યાં પડતી હોય, અત્યારે લૂ વાતા હોય, વૈશાખી વાયરા વાતા હોય, આકાશમાંથી જાણે અગનગોળા વરસતા હોય, પણ એની જગ્યાએ અત્યારે અહીંયા ધોધમાર વરસાદ વરસી રહ્યો છે અને જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણી થઈ ગયું છે. અમરેલીના છતડિયા અને એની આસપાસના વિસ્તારો છે, આ ધારીના ક્યાં આગળ ગ્રામ્ય વિસ્તારમાં આ વરસાદ રોકાઈ ગયા પછીના દ્રશ્યો છે, પણ રસ્તા પર ભરાયેલા એ પાણી એ સાબિતી આપે છે, બતાવે છે કે અહીંયા વરસાદ કેવો પડ્યો હશે. સરસિયા, જીરા, છતડિયા, જર, મોજર આ બધા જ ગામોમાં બારે મેઘ ખાંગા થયા છે અને આ એ ગામો છે કે જે ગીર જંગલની નજીક આવેલા છે. અહીંયા પણ કેરીનું સારું એવું ઉત્પાદન થાય છે. 7 દિવસથી અહીંયા વરસાદ વરસી રહ્યો છે. કેરીની સાથે સાથે મગ, અડદ હોય કે બીજા કઠોળ પાક હોય અથવા તો શાકભાજી પાક હોય અને કેરીના બાગાયતી પાક, એને ખૂબ મોટું નુકસાન થયું છે. ટીનુ લીલિયા ફોન લાઈન પર જોડાયા છે. ટીનુ પાસેથી વિગતે જાણીએ. ટીનુ. જે નુપુર ચોક્કસ જણાવી તો આજે 7મા દિવસે પણ અમરેલી જિલ્લામાં કમોસમી વરસાદ ધારીના ગીર પંથકના જે ગ્રામ્ય વિસ્તાર છે તેમાં અંધરાધાર વરસ્યો હતો. નદી નાળામાં પાણી પણ આવી ચૂક્યા હતા અને જે ઉનાળુ પાક છે કેરી સહિતનો અહીંયા બગાયત પાક વધારે છે એમાં પણ ખેડૂતોને ભીતિ સેવાઈ રહી છે. જી એટલે દરેક જગ્યાએ વરસાદ વરસી રહ્યો છે. સૌરાષ્ટ્રમાં એ કાઠિયાવાડ પંથકમાં જાણે કે વરસાદ બરાબર સોંથ વાળવા બેઠો હોય એવું લાગી રહ્યું છે. ઉનાળો જાણે આ વખતે ત્યાં અનુભવાયો જ નથી. થોડા દિવસ એટલે લગભગ 10-15 દિવસ કાળઝાળ ગરમીનો અનુભવ થયો અને એ પછી આકાશમાં વાદળા ઘેરાઈ આવ્યા હતા. કમોસમી વરસાદ વણનોતર્યા, મેઘરાજા આવી ચડ્યા હતા અને બધું જ જાણે વિનાશ વેરવાની જીદ ઉપર ચડ્યા હોય એવી રીતે વરસી રહ્યા છે. અને અત્યારે જે દ્રશ્યો તમે જોઈ રહ્યા છો, સાવરકુંડલાના દ્રશ્યો છે. જબરજસ્ત વાવાઝોડું ફૂંકાતું હોય એવો પવન ફૂંકાઈ રહ્યો છે અને એની સાથે સાથે ભારે પવન વરસી રહ્યો છે. અમરેલીના આ દ્રશ્યો ખેતરોમાં જ્યાં અત્યારે પાક હોય, ખેતરમાં જ્યારે માટીના ઢેફા હોય, સૂકું ખેતર હોય, એની જગ્યાએ પાણી અત્યારે ખેતરની અંદર ભરાઈ ગયા છે. એટલો વરસાદ વરસ્યો છે. સૂર્યકાંત પાસેથી વિગતે જાણીએ. નુપુર, આજે બપોરના 3 વાગ્યા બાદ સાવરકુંડલા પંથકની અંદર 60-70 કિલોમીટર કદાચ હશે એટલી ઝડપે પવન ફૂંકાણો, જોરદાર વરસાદ આવ્યો અને 5 ફૂટ કે 3 ફૂટ નજીકથી પણ કાંઈ દેખાય નહીં એવી પરિસ્થિતિ સર્જાણી હતી. હવામાન ખાતાની જે આગાહી છે તેના 7મા દિવસે પણ અમરેલી જિલ્લાના મોટાભાગના તાલુકાઓમાં વરસાદ વરસી રહ્યો છે. ખેતી પાકને નુકસાન થયું ત્યારે સાવરકુંડલા શહેર અને આસપાસના ગ્રામ્ય વિસ્તારમાં આવો જોરદાર વરસાદ આવ્યો. ચોમાસાને પણ ભૂલવાડી દે એવો વરસાદ. સાવરકુંડલા શહેરની નાવલી નદી ઉપર જે ડેમ છે તે ડેમ પણ ચેક ડેમ પણ છલકાયો હતો. લોકોને એક આવો સરસ મજાનો નજારો જોવાનો પણ આનંદ હતો. ત્યારે ખેતી પાકને સામાન્ય રીતે આવા વરસાદથી ખેડૂતો ખુશ હોય છે, પણ આ વરસાદથી ખેડૂતો ખૂબ નારાજ છે. રહેશેવો પાક પણ પલળી ગયો છે, નુકસાન થયું છે. નુપુર, ભયંકર નુકસાન અત્યારે ખેતીમાં થયું છે. ખેડૂતોને માથે ઓઢીને રોવાનો વારો આવ્યો છે. પછી એ બાગાયતી ખેડૂત હોય કે પછી એ કઠોળનો પાક લીધો હોય, શાકભાજીનો પાક લીધો હોય, દરેક જગ્યાએ માત્ર ને માત્ર અત્યારે ખેડૂતોને નુકસાની જ નુકસાની છે. એના સિવાય બીજું કશું જ નથી. પણ હજી આ આફતનો વરસાદ રોકાવાનો નથી. હવામાન વિભાગનું કહેવું છે કે હજી પણ 3-4 દિવસ આ મુસીબત આપણો પીછો છોડવાની નથી. आने वाले 3 दिनों के लिए गुजरात रीजन और सौराष्ट्र में लाइट टू मॉडरेट रेन का पूर्वानुमान है. और आज डे 1 की बात करेंगे तो आज के लिए जो थंडरस्टॉर्म की वार्निंग है जिसमें विंड की स्पीड 40 से 50 किलोमीटर पर आवर गुजरात रीजन और सौराष्ट्र रीजन के और कच्छ के सारे डिस्ट्रिक्ट कवर हैं. और हैवी रेनफॉल वार्निंग की बात करेंगे तो आज के लिए सौराष्ट्र रीजन में हैवी रेनफॉल की वार्निंग है. और जो डिस्ट्रिक्ट है जहां पर हैवी रेनफॉल की वार्निंग और साथ में विंड की स्पीड 40 से 50 किलोमीटर पर आवर और येलो अलर्ट जारी है वो डिस्ट्रिक्ट है जूनागढ़, राजकोट, अमरेली, गिर सोमनाथ और पोरबंदर डिस्ट्रिक्ट शामिल है और साथ में दीव शामिल है, जहाँ पर हैवी रेनफॉल की वार्निंग और साथ में जो विंड की स्पीड होगी वो 40 से 50 किलोमीटर पर आवर, साथ में थंडरस्टॉर्म और लाइटनिंग होने का पूर्वानुमान है.
હવામાન વિભાગ જે કહી રહ્યું છે એને વિંડી પણ સમર્થન આપી રહ્યું છે. કયા કયા વિસ્તારમાં ક્યાં કેવો વરસાદ વરસી રહ્યો છે, વિંડીનું અનુમાન શું કહે છે એ આપને બતાવવું છે. અત્યારે તમે અહીંયા જોશો તો જુનાગઢ ને એની આસપાસનો એટલે કે સૌરાષ્ટ્રનો આખો વિસ્તાર છે, ત્યાં વરસાદની આગાહી બતાવી રહી છે. અત્યારે આ બિલકુલ 12 તારીખ અને 12 વાગ્યાનું 5 વાગ્યાનું અનુમાન બતાવી રહ્યું છે કે અહીંયા વરસાદ અત્યારે વરસવાની શક્યતા છે. આખા સૌરાષ્ટ્રમાં છેક આ બાજુ દ્વારકા એટલે આ બાજુ તમે ખંભાળિયાથી શરૂ કરો, ખંભાળિયાથી શરૂ કરી અને આખું સુરેન્દ્રનગર જિલ્લો આવી જાય છે. આ બાજુ સહેજ ભાવનગર જિલ્લાને અડીને આ એક સિસ્ટમ બનેલી દેખાઈ રહી છે અહીંયા. અને એની સાથે સાથે દક્ષિણ ગુજરાતમાં જો તમે આવો છો તો સુરત, વલસાડ, વ્યારા, આ બાજુ નવાપુર છે, એ બાજુ પણ વરસાદ વરસી શકે છે. ડાંગ, આહવામાં પણ વરસાદ વરસી શકે છે. આવતીકાલનું અનુમાન વિંડીનું શું કહે છે એના ઉપર એક નજર કરીએ તો આ બાજુ પાલનપુર ને એ બાજુ વરસાદ વરસી શકે છે. એની સાથે સાથે સૌરાષ્ટ્રના ભાગોમાં છૂટાછવાયા વરસાદની સંભાવના છે. સાંજ પડતા જુનાગઢ, થાન અને એની આસપાસ વરસાદ વરસી શકે છે. દક્ષિણ ગુજરાતમાં આવતીકાલે બહુ ખાસ વરસાદની શક્યતા નથી. આ 14 તારીખનું અનુમાન બતાવી રહ્યું છે કે ક્યાં કેટલો વરસાદ વરસી શકે છે. દક્ષિણ ગુજરાતમાં થોડા વરસાદની શક્યતા છે. આ બાજુ દરિયા કિનારાની પટ્ટીમાં થોડો વરસાદ વરસી શકે છે. એની સાથે સાથે જ વરસાદી વાદળોનું અનુમાન વિંડી દ્વારા જાણીએ કે વરસાદી વાદળો શું કહી રહ્યા છે અને વરસાદી વાદળોનું ક્યાં કેવો કહેર જોવા મળી શકે છે. જ્યાં આ લોઅર ક્લાઉડ્સ છે એટલે કે જે અત્યારના સમય પ્રમાણે જોઈએ તો 5 વાગ્યાના સમય પ્રમાણે લોઅર ક્લાઉડ્સ આ બાજુ કચ્છથી શરૂ કરી જામનગર દેખાઈ રહ્યા છે, દરિયાઈ પટ્ટીમાં જુનાગઢ છે, થાન છે અને આ બાજુ વલસાડની આસપાસ એ વરસાદી વાદળો દેખાઈ રહ્યા છે. લોઅર ક્લાઉડ્સ જે સૌથી વધારે વરસતા હોય છે એ ક્લાઉડ્સ અત્યારે એ વાદળો અમે આપને બતાવી રહ્યા છીએ. એની સાથે સાથે આવતીકાલનું જે અનુમાન છે સાંજે સવારના 6 વાગ્યાનું અનુમાન છે તો એ અહીંયા વડોદરા અને એની આસપાસના વિસ્તારોમાં વરસાદ વરસી શકે છે. સુરતની આસપાસમાં જુનાગઢ જિલ્લા પર આ વખતે જાણે આફત બેઠી હોય આ કમોસમી વરસાદની એવું લાગી રહ્યું છે. દ્વારકા અને એની સાથે સાથે કચ્છના દરિયા કિનારે, આ બાજુ જામનગરના દરિયા કિનારે એટલે કે કચ્છના અખાતની અંદર થોડા વરસાદની શક્યતા છે. પણ આવતીકાલે સવારમાં 9 વાગ્યાથી 10 વાગ્યાની આસપાસની એટલે સવારના સમયમાં જુનાગઢમાં સૌથી વધારે વરસાદ વરસી શકે છે. કારણ કે અહીંયા સૌથી વધારે વાદળો ઘેરા દેખાઈ રહ્યા છે અને ત્યાં સારો એવો વરસાદ, કદાચ મધ્યમથી ભારે વરસાદ વરસે એવું દેખાઈ રહ્યું છે. આખા દિવસ દરમિયાન જુનાગઢમાં પણ વાદળછાયું વાતાવરણ રહે અને વાદળ સારા એવા ત્યાં વરસે એવી શક્યતા દેખાઈ રહી છે. અને 14 તારીખે આ બાજુ મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતની સાથે સાથે સૌરાષ્ટ્રમાં પણ હળવાથી મધ્યમ વરસાદ વરસવાની શક્યતા અત્યારે દેખાઈ રહી છે. એટલે હવે તો લોકો કહી રહ્યા છે કે બાપા ખમૈયા કર, આ ઉનાળો છે, અમે ગરમીથી ત્રાસ્યા હતા. એ વાત સાચી છે પણ એટલો બધો તો ના વરસ કે પછી અમારે ખાવાના ફાંફા પડી જાય, અમારો ખેડૂત, અમારો જગતનો તાત પાયમાલ થઈ માથે હાથ દઈને બેસી જાય. કારણ કે એને જ્યારે સહાયની વાત આવે છે ત્યારે વાતો તો મોટી મોટી કરવામાં આવે છે પણ પાછલા વર્ષોની પણ સહાય હજી ખેડૂતોને મળી નથી. પણ વરસાદ છે કે પીછો છોડવાનું નામ નથી લઈ રહ્યો, નુકસાની વેરવામાં કંઈ જ બાકી રાખવાના મૂડમાં નથી. અને એ જ હવામાન વિભાગ પણ કહી રહ્યું છે અને એ જ હવામાન શાસ્ત્રી અંબાલાલ કાકા પણ કહી રહ્યા છે. તારીખ 12મી સુધી લગભગ ઉત્તર ગુજરાતના કેટલાક ભાગમાં ભારે વરસાદ થવાની શક્યતા રહેશે. તારીખ 13મી તારીખમાં પણ કોઈ ભાગમાં વરસાદ થશે. ત્યારબાદ તારીખ 15, 16 ને 17માં ભિન્ન ભાગોમાં રાજ્યના વરસાદ થશે. જેમાં લગભગ ઉત્તર ગુજરાતના ભાગો, મહેસાણાના ભાગો, જામનગરના ભાગો, કચ્છના ભાગો અને પશ્ચિમ સૌરાષ્ટ્રના ભાગોમાં અને અમરેલીના ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહેશે. સુરેન્દ્રનગરના ભાગમાં પણ વરસાદ થવાની શક્યતા રહેશે. પણ ઉલ્લેખનીય છે કે તારીખ 17થી ગરમી વધશે અને મહત્તમ તાપમાન કોઈ ભાગમાં 39 ડિગ્રી કે 40 ડિગ્રી સેલ્સિયસ જેવું થવાની શક્યતા રહેશે. જેમાં મધ્ય ગુજરાતના ભાગોમાં મહત્તમ તાપમાન લગભગ 39-40 ડિગ્રી સેલ્સિયસ જેવું રહેવાની શક્યતા રહેશે. મહેસાણાના ભાગોમાં પણ 39-40 ડિગ્રી સેલ્સિયસ જેવું રહેવાની શક્યતા રહેશે. દક્ષિણ ગુજરાતના ભાગોમાં 33-34 ડિગ્રી સેલ્સિયસ જેવું રહેવાની શક્યતા રહેશે. પશ્ચિમ સૌરાષ્ટ્રના ભાગોમાં 33-34 ડિગ્રી સેલ્સિયસ જેવું મહત્તમ તાપમાન થવાની શક્યતા રહેશે. કચ્છના ભાગોમાં પણ 35-37 ડિગ્રી સેલ્સિયસ જેવું થવાની શક્યતા રહેશે. પંચમહાલના ભાગોમાં પણ 37-37 ડિગ્રી સેલ્સિયસ જેવું મહત્તમ તાપમાન વધી શકે છે. એટલે હવે ભેજ અને ઉકળાટ સાથે તારીખ 15 બાદ ગરમી વધી જશે. હવે વાત કરવી છે તંત્રની જીવલેણ બેદરકારીની. તંત્રની એવી બેદરકારી જે નિર્દોષોને કમોતે મારી રહી છે. કડીમાં આવું જ કંઈક થયું છે. અહીંયા અંડરપાસમાં પાણી ભરાવાની વર્ષોથી સમસ્યા છે. જ્યારથી આ અંડરપાસ બનાવવામાં આવ્યો છે ત્યારથી અહીંયા પાણીનો નિકાલ નથી થઈ રહ્યો. વરસાદ હોય કે ન હોય અહીંયા પાણી ભરેલા રહે છે અને એમાં 2 ઇંચ વરસાદ વરસ્યો, આસપાસનું બધું જ પાણી અહીંયા ભેગું થાય છે. અંડરપાસ આખો ભરાઈ ગયો હતો અને એક વ્યક્તિ એમાંથી નીકળવાનો પ્રયાસ કર્યો. જો કે દુસ્સાહસનું પણ આ પરિણામ છે અને તંત્રની બેદરકારીનું પણ આ પરિણામ છે કે એક વ્યક્તિએ, એક સામાન્ય નાગરિકે જીવ ગુમાવવાનો વારો આવ્યો છે.
ભર ઉનાળે ચોમાસા જેવી સ્થિતિ સર્જાઈ છે। કડીમાં ગઈ રાત્રિ દરમિયાન 2 ઇંચ જેટલો વરસાદ પડ્યો હતો અને અંડરપાસ જે છે તે ભરાઈ ગયો હતો અને તેમાં અંડરપાસમાં અનેક વાહનો જે છે ફસાયા હતા। કડીમાં 2 ઇંચ વરસાદથી નાળું ભરાઈ ગયું છે। કડીથોડ રોડ પર અંડરપાસમાં પાણી ભરાઈ ગયું હતું। પાણીમાં ભરાયેલા નાળામાં જેટલા 5 જેટલા વાહનો ફસાઈ ગયા હતા। 2 ડમ્પર, એક આઈસર, એક ટ્રક અને સ્કોર્પિયો અને એક અલ્ટો કાર ફસાઈ હતી। તમામ વાહન ચાલકોનું રાત્રિ દરમિયાન રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું, પરંતુ બચાવ દરમિયાન એક સ્કોર્પિયો ચાલક છે તેનું મોત જે છે તે નીપજ્યું હતું, કારણ કે જે પ્રકારે ઘટનામાં એક વ્યક્તિનું મોત ડૂબી જવાથી મોત થયું છે। 5 થી 6 વ્યક્તિઓનો બચાવ કરવામાં આવ્યો છે। સૌથી મહત્વની બાબતો એ છે કે જે પ્રકારે વાત કરીએ તો અંડરપાસથી બહાર નીકળતા જ ફાયર સ્ટેશન આવેલું છે, તેમ છતાં પણ એક વ્યક્તિને પોતાનો જીવ ગુમાવવાનો વારો આવ્યો છે। ત્યારે